તો ભાઈ ગુજરાતી મૂવી આવી કેવી મૂવીઝ બનાવી રહી છે અને કેમ બનાવી રહી છે, તો આજે આપણે એના વિશે આપણે વાત કરીએ કે અત્યારે હાલમાં એક આપણે ગઈકાલે ગુજરાતી લેંગ્વેજમાં એક મૂવી રિલીઝ થઈ છે, ઓલ ધ બેસ્ટ પંડ્યા. તો શું આ વાસ્તવમાં મૂવી જોવાલાયક છે કે આ મૂવીથી આપણે જે એક્સપેક્ટેશન છે એ આપણને છે? તો ચલો આપણે એમના માટે આપણે વાત કરીએ. તો વેલકમ ટુ માય ચેનલ અકી એન્ટરટેનમેન્ટ અને મારું નામ છે અક્ષય. તો આ મૂવી છે ને આપણે લગભગ 2 કલાક અને 20 મિનિટના રન ટાઈમથી આપણે મૂવી આપણે જોઈએ છે. અને મૂવીની આપણે કહાની વિશે હું તમને વાત કહું તો જેમ ટ્રેલરમાં તમે થોડું ઘણું આપણે જોયું હશે કે એક કેરેક્ટર છે જે કોઈ કર્મચારીની જોબ કરે છે અને એમના ઉપર કરપ્શનનો આરોપ લાગે છે. હવે એના પછી શું આગળ બને છે, જેમ મલ્હાર ઠક્કર જે કેરેક્ટર છે એ શું એમના ફાધરને બચાવી શકે છે કે નહીં, એ કેસની અંદર એમને શું પ્રોબ્લેમ્સ આવે છે. જો હું આ વાત તમને અત્યારે હાલમાં કહી દઉં તો પછી મૂવી સ્પોઇલર થઈ જશે, હું તમને એ ના કહી શકું. બટ મૂવી જોવા લાયક છે. આ મૂવી તમને લખ્યું છે આપણે કોમેડી અને કોન્સ્પિરન્સી મૂવી. કોમેડી ક્યાંક લાગે છે કે કઈ જગ્યાએ કોમેડી છે અને અમુક જગ્યાએ કોમેડી લાગતી પણ નથી. બટ હા, મૂવી એની છે ગ્રીપ, જે પ્રમાણે મૂવીનું નામ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા, એ જે કોન્સ્પિરન્સી વાળી જે સ્ટોરી છે એને ગ્રીપ તમને બિલકુલ પકડી રાખશે. હા, સ્ટાર્ટિંગના જે થોડોક ટાઈમ છે લગભગ 10-15 મિનિટ જે મૂવીના સ્ટોરી બિલ્ડઅપમાં જે ટાઈમ લગાડ્યો છે ત્યાં તમને એવું લાગશે કે મૂવી થોડી સ્ટ્રેચ છે. થોડું એન્ડિંગ પણ એ પ્રમાણે છે કે એન્ડિંગને થોડું ઘણું સુધારી શકતા હતા, એના કારણે મૂવી કંઈક સારા લેવલની થઈ શકે એમ હતી. બટ મૂવી તમને એક પણ ટાઈમે તમને એવું નહીં લાગે કે આ મૂવી તમે એમ બહાર નીકળી જઈએ, મૂવી નથી જોવી. ઘણી બધી ગુજરાતી મૂવીઝની અંદર એવું થાય છે કે અહીંયા આપણે બંધ કરી દઈએ, નથી જોવું, આપણે બહાર જતા. બટ નહીં, આ મૂવીની અંદરથી આપણને ઘણું બધું છે. અને હા, એની અંદર એક નાનકડો એક મેસેજ પણ છે. મેસેજ હું તમને નહીં કહું કે તમારે થિયેટરમાં જઈને જ જોવું પડશે, પણ હા, આ મૂવીથી આપણને એટલી તો શ્યોરિટી છે કે આ મૂવી ઘણું એવું બજેટ તો ઓલરેડી નીકાળી દીધું હશે અને બજેટ કરતાં ઘણું એવું સારું બોક્સ ઓફિસનું કલેક્શન કરીને બતાવશે. બાકી ઓવરઓલ જે છે ને આ મૂવીને આપણે એમ જોવા જઈએ સિનેમાગ્રાફીના હિસાબથી તો ક્યાંક જ્યાં ડાર્કનેસ છે ત્યાં આગળ બહુ વધારે ડાર્કનેસ દેખાઈ હતી. હા, હોઈ શકે કે કંઈક અમે જે થિયેટરમાં ગયા હતા એમની બ્રાઇટનેસના કારણે એવું કંઈક થતું હોય તો એના કારણે. બાકી ઓવરઓલ એક્શન સિક્વન્સમાં બે ઠીક છે આ મૂવી, એ એક્શન સિક્વન્સ માટે આપણે મૂવી જોવા જ નથી ગયા તો ઠીક છે. બાકી ઓવરઓલ જે છે જે પ્રમાણે કોર્ટનો જે પ્રમાણે એમનું જે દ્રશ્ય એમને જેમ બતાવ્યું છે એકદમ મસ્ત સુપર લેવલનું આમ બતાવ્યું છે, જેના કારણે તમને મૂવી જોવાની એમ ઘણી એવી મજા આવશે. અને આ મૂવી દોસ્તો એક વખત નહીં, તમે એટલીસ્ટ 2 થી 3 વખત આપ એન્જોય કરી શકો છો. જો જેમને પણ ઇન્ટરેસ્ટ હોય અદાલતની કોઈ મૂવી જોવામાં એમના માટે. બાકી એક વખત તો બિલકુલ જોઈ શકો છો. ઘણી એવી સારી મૂવી છે. મૂવીની અંદર એક પણ વલ્ગર કે ગાળાગાડીવાળા એક પણ સીન નથી, એના કારણે આપ પૂરી ફેમિલી સાથે આપ જોઈ શકો છો. જેમ કે અમે આ થિયેટરમાં જોયું હતું 100% કેપેસિટી વાળો ફૂલ ઓડિટોરિયમ હતું અને એવી રીતે મૂવી એન્જોય પણ લોકોએ કરી છે. એવું બી નથી કે બહાર નીકળ્યા પછી લોકોના એક્સપ્રેશન્સના કારણે આપણને એવું લાગે મૂવી ખરાબ હોઈ શકે. બહુ મસ્ત મૂવી છે. એક વખત આ મૂવીને એન્જોય કરો, બહુ મજા આવશે આ મૂવીને. બાકી ઓવરઓલ જે છે હું આ મૂવીને આપીશ 3.5 આઉટ ઓફ 5 સ્ટાર. તો આ વિડીયોમાં ગાઈઝ આટલું જ. બાકી મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ જે છે વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. તેથી અમને શું મૂવીના રિવ્યૂના વિડીયોઝ બનાવવામાં અમને પ્રેરણા મળે. તો મળીએ ગાઈઝ નેક્સ્ટ વિડીયો. ત્યાર માટે બાય.